ગૌ ગંગા જય ભારત માતાના નારા સાથે ગાયને રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો અપાવવા માટે એક આહ્વાન અભિયાનનું શરૂઆત થઈ છે। ત્યારે આપણી સાથે એક એવી શખ્સિયત છે કે જેને અયોધ્યામાં રામ મંદિર બન્યું તે વખતે 108 ફૂટની અગરબત્તી બનાવી અને રામ મંદિરને અર્પણ કરી હતી એવા વિહાભાઈ ભરવાડ છે આપણી સાથે। એમની સાથે વાત કરીશું। વિહાભાઈ, કે આ અભિયાન છે ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાનું, તો આ અભિયાન કેવી રીતે કામ કરશે? હવે સમગ્ર ભારત દેશના સાધુ સંતો, મહંતો, ગૌપ્રેમીઓ અને સનાતન હિન્દુ ધર્મના લોકો આ ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, ગાય માતાની સુરક્ષા મળે, એના માટે આખા સમગ્ર ભારત દેશની અંદર છેલ્લા 6 મહિનાથી અભિયાન ચલાવી રહ્યા છે। અને કારણ કે ગાયને રાષ્ટ્રીય માતા કેમ બનાવવી જોઈએ, તો જે ગાય માતા છે એ ભારત દેશના જે આખું અર્થતંત્ર છે એનો એક મોટો ભાગ છે। દહીં, દૂધ, ઘીથી માંડી બધું જ અત્યારે તમે વિચાર કરો કે દિવસે ને દિવસે ગાય માતાનું ચિત્ર ઘટતું જાય છે અને ગાય માતા નિસ્ત નાબૂદ થતી જાય છે। એનું કારણ છે કે ભારત દેશની અંદર જે ગાયોના ગૌચરો હતા એ ગૌચરો જતા રહ્યા, ચરિયાણ જતા રહ્યા અને દિવસે ને દિવસે જે ગાયોનો ઘાસચારો છે આ બધું જ મોંઘવારી થવા માંડી। અને ભારત દેશની અંદર એવી ઘણી આખી યોજનાઓ છે સરકારની કે જેમાં સબસિડી આપે છે, પણ અમારી માંગ એવી પણ છે કે ભારત દેશની અંદર જેટલા પણ ગૌચર છે ગાયોના એ સરકાર મુક્ત કરે અને ગૌ માટે મોટા મોટા અભયારણ્યો બનાવે અને ગાય માતાને સુરક્ષા આપે। જે પણ લોકો ગાય પાળે છે એને અનુદાન આપે સરકાર, જેથી કરીને લોકો ગાય પાળી શકે અને દૂધનું પણ સારું એવું ઉત્પાદન થાય। માની લો કે આપ છાપામાં અને મીડિયાના સમાચારમાં ઘણી વખત વાંચો છો કે ભાઈ આટલા લીટર અહીં દૂધ કેમિકલ વાળું પકડાયું, અહીં પકડાયું। વિચાર કરો કે જ્યારે પણ બાળકનો જન્મ થાય છે અને એની માતા એ દૂધ બાળકને પીવડાવવા માટે સક્ષમ નથી હોતી ત્યારે ડોક્ટરો પણ સલાહ આપે છે કે ગાયનું દૂધ બાળકને પીવડાવો। જો ગાયનું દૂધ જ બાળકને નહીં મળે તો એ બાળકનું પોષણ કેવી રીતે થશે, કુપોષણ આવશે। એટલા માટે ગાયને બચાવવી અત્યંત જરૂરી છે। આખા ભારત દેશની અંદર અભિયાન ચાલ્યું છે, અમે લોકો એમાં જોડાયા છીએ। રાત દિવસ એક કરી અને આમાં વધારે ને વધારે જનતા જનાર્દન જોડાય અને ગૌ માતાની એક રક્ષા થાય એ માટેનું આખું અભિયાન છે। ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટેની આખી માંગ છે। આ ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે જે આહવાન આપ્યું છે અને આ આહવાનને લઈ અને બોડેલી નગરમાં પણ આજે એક સરસ મજાનું આયોજન થયું છે। ત્યારે બોડેલી નગરના આયોજનના આપણા જે કાર્યકર કહેવાય ગોકુલભાઈ ભરવાડ આપણી સાથે છે। ગોકુલભાઈ, આ કાર્યક્રમને આગળ વધારવા આપણે બોડેલીમાં કઈ રીતે આગળ જઈશું? આપણે એક જ માંગ છે કે ગૌ માતાને રાજ્ય માતાને પણ રાષ્ટ્રીય માતા બનાવે અને તાત્કાલિક કતલખાના બંધ થાય। ગૌ માતા રોજની હજારો ગૌ માતાની કતલ થાય છે, આ એના માટે અભિયાન ચાલુ કર્યું છે અમે। ત્યારે આ ગૌ માતાને બચાવવા માટે એક વિશિષ્ટ કાર્યક્રમ છે, તો એમાં ડિસ્પ્લે પર એક નંબર અહીંયા દેખાઈ રહ્યો છે। આ ડિસ્પ્લે વાળા નંબર ઉપર આપ એક મિસ કોલ મારશો તો આપનું જે અભિયાન છે આ ગૌ માતાને બચાવવાનું, કે એનો આ ગૌ માતાને એક વોટ આપવાનો સમય છે। ત્યારે સમસ્ત સનાતન પ્રેમીઓને એક નમ્ર અપીલ છે કે આ ડિસ્પ્લે થતા નંબર ઉપર આ ખાસ કરી અને આપ મિસ કોલ મારજો। સાથે સાથે એક ગૌ સન્માનનું ફોર્મ છે એ ફોર્મ પણ ભરજો, એમાં તમારો મોબાઈલ નંબર લખજો, સહી કરજો, જેથી કરી અને ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે એ પ્રયાસને આપણે સફળ બનાવી શકીએ। જય હિન્દ, જય ગૌ માતા।